નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસી. આપણે જોતા હતા ભાગ 1 ની અંદર યુનિટ નંબર 2 એટલે કે અસરકારક પત્રવ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ. તો આપણે વાતચીત એ જ કરવાની છે કે અસરકારક પત્રવ્યવહાર જે છે એના વિશે ગયા વિડીયોની અંદર ઘણી બધી વાતચીત કરી અને પત્રવ્યવહારના જે અલગ અલગ પ્રકારો હતા એના પણ વિશે જોયું. આજે આપણે જોવાનું છે ખાસ કે અસરકારક વાણિજ્ય પત્રવ્યવહાર જે છે એના કયા કયા લક્ષણો હોઈ શકે. ગયા વિડીયોમાં વાતચીત કરી હતી કે આમાં આ બાબત હોવી જોઈએ. આજે આપણે પરફેક્ટ ઉદાહરણ સાથે આ વાત સમજવાની કોશિશ કરીશું કે અસરકારક પત્રવ્યવહારમાં શેની અંદર કીધું છે, અહીંયા લખી નાખીએ કે ભાઈ અસરકારક પત્ર વ્યવહારમાં, બરોબર, અસરકારક પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ, બરોબર, અથવા એના લક્ષણો પણ કહી શકાય, અથવા એમ પણ કહી શકાય કે ભાઈ અસરકારક વાણિજ્ય વાણિજ્ય પત્ર વ્યવહાર ના પત્ર વ્યવહારના લક્ષણો, બરોબર. તો અસરકારક પત્ર વ્યવહારના જે લક્ષણો જે છે એના વિશે વાતચીત કરીએ. તો અસરકારક પત્ર વ્યવહાર છે, ખાસ કરીને શબ્દ અસરકારક, કે સામેવાળાને આપણો પત્ર, આપણી ભાષા, શબ્દ, લખાણ અને મોકલવાની રીત એ અસર કરવી જોઈએ, સારામાં સારી સાપ ઉપજવી જોઈએ. તો એ માટે અમુક મુદ્દા જે પાઠ્યપુસ્તક પ્રમાણે બનાવ્યા છે એમાંનો પ્રથમ મુદ્દો છે કે સ્પષ્ટતા. શું હોવી જોઈએ? સૌ પ્રથમ હોવું જોઈએ સ્પષ્ટતા. તો સ્પષ્ટતા એટલે ક્લિયરિટી, બરોબર. તો ગેરસમજ થાય નહીં ને એવો પત્ર હોવો જોઈએ નહીં. એટલે શું કીધું છે કે હું તમને કોઈ પણ વાતચીત કરું છું, હું તમને કોઈ પણ લખીને સંદેશો મોકલું છું, તો એ સંદેશાની તમે સમજવામાં કે વાંચવામાં તમને ગેરસમજ ન થાય, સંદેશો ઊંધો ન સમજાય, સંદેશો જે અર્થમાં મેં મોકલ્યો છે એ જ અર્થમાં જો તમે સમજી શકો તો આપણે એને કહી શકાય કે સંદેશો સ્પષ્ટ છે. એટલે કે જે પત્ર વ્યવહાર જે છે એ કેવો છે? સ્પષ્ટ છે. એટલે આપણે જે પત્ર જે લખવાનું છે ને એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્પષ્ટતા જે છે એ ચોક્કસ પ્રમાણમાં હોવી જોઈએ. હવે કેવી રીતે? તો આપણને પાઠ્યપુસ્તકમાં પણ કીધું છે અસ્પષ્ટ લખાણ અને સ્પષ્ટ લખાણ. જુઓ, આની અંદર પાછા બે મુદ્દા એને આપેલા છે કે ભાઈ અસ્પષ્ટ લખાણ અને ખાલી કેવું? સ્પષ્ટ લખાણ. તો અસ્પષ્ટ લખાણ કેવું હોય છે? કે સરસ મજાનું ઉદાહરણ પણ લીધું છે આની અંદર. તો કીધું છે કે ભાઈ અમારે ત્યાંથી માલ સામાન ખરીદનારને 20% રાહત મળશે અથવા 20% વળતર આપવામાં આવશે. ફરી એક વખત ઉદાહરણ રિપીટ કરું કે ભાઈ અમારે ત્યાંથી માલ સામાન ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. આને શું કહેવાય? આને કહેવાય અસ્પષ્ટ વળતર અથવા અસ્પષ્ટ લખાણ. કેમ? કારણ કે એની અંદર એમ નથી કીધું કે કેટલો માલ સામાન ખરીદવાનો. ઓલા 10 રૂપિયાનો ખરીદ્યો હોય તો એને 20% વળતર મળે. તો એને ખાલી એમ કહેવાનું છે કે સ્પષ્ટ લખાણની અંદર આપણે એમ દર્શાવી શકાય કે ભાઈ અમારે ત્યાંથી એક સાથે 5000નો માલ સામાન ખરીદ છે તો એના પર એને 20% વળતર મળશે. તો આને કહેવાય સ્પષ્ટ લખાણ, બરોબર ને? કારણ કે એમ કીધું કે ભાઈ અમારે ત્યાંથી માલ સામાન ખરીદ છે તો એને 20% વળતર મળશે, પણ કેટલો માલ સામાન ખરીદવાનો છે એ સ્પષ્ટ રીતે તમારે પત્રમાં જણાવવું પડે. હવે બીજો આપણને મુદ્દો કીધો છે સંક્ષિપ્તતા. શું કીધું છે? સંક્ષિપ્તતા, બરોબર. સંક્ષિપ્તતા એટલે બધાને ખબર છે કે ટૂંકું લખાણ. શું હોવું જોઈએ? ટૂંકું લખાણ હોવું જોઈએ. બહુ લાંબુ લખાણ કરવાનું નહીં. લાંબુ લખાણને કારણે શું બને છે? બોરિંગ આવે છે. એટલે કે વાંચનારને બોરિંગતા આવે છે, એને એમ કંટાળો આવે કે ભાઈ લાંબુ લખાણ જે છે એ આપણે મજા આવે નહીં. ભાઈ આ લાંબા લખાણની અંદર એટલે કે ટૂંકા લખાણની અંદર આપણને એને કીધું છે ઉદાહરણ દ્વારા કે ભાઈ ટૂંકું લખાણ જે છે એ કઈ રીતે કરી શકાય. અને ટૂંકું લખાણ જે છે ને એ આપણો સમય પણ બચાવે, એટલે કે વાંચનાર હોય ને એનો સમય બચાવે. હવે જો આનું આપણે ઉદાહરણ લઈએ. સંક્ષિપ્તતાને જે છે ને ટૂંકું લખાણ એટલે બે રીતે થાય, બરોબર. એક તો અસંક્ષિપ્ત અને ખાલી સંક્ષિપ્ત. આ તો આપણે ખાલી સમજવા માટેનું હતું. તો અસંક્ષિપ્ત એટલે શું? એક ઉદાહરણ લો કે તમારે સ્ટેશનરીમાંથી વસ્તુઓ બધી ખરીદવી છે. તો તમે સ્ટેશનરીમાંથી કોઈ વસ્તુ ખરીદવી છે અને તમારા પપ્પા સાથે તમારે મંગાવી છે, તો તમે એમ કહો મારી સાથે એટલે કે મારા માટે તમે બુક્સ લેતા હો, પેન લેતા હો, પેન્સિલ લેતા હો, કંપાસ બોક્સ લેતા હો, બરોબર, ઇરેઝર લેતા હો, પછી વગેરે વગેરે તમે લાડ બધી વસ્તુઓ ગણાવશો કે ફક્ત એટલું બધું કહી દો તમે સંક્ષિપ્તમાં કે મારા માટે સ્ટેશનરીની તમામ વસ્તુ એક એક વસ્તુ ખરીદતા આવશો? કઈ વસ્તુ સરળ પડી? સંક્ષિપ્ત સરળ પડી ને?
તો બધું લાંબુ લખાણ કરવાને બદલે ખાલી એક જ વસ્તુ કહી દો કે સ્ટેશનરીની વસ્તુ બધી ખરીદવી છે, એટલે તમને તરત સ્ટેશનરી વસ્તુ ખરીદવા મળે. પણ તમે એક વસ્તુ તમે ગણાવો તો લખાણ કેવું થાય? લાંબુ થઈ શકે. લેવાની તો બધી જ વસ્તુ છે, તો એક વસ્તુ ગણાવવામાં સમય બગાડાય નહીં. આવી રીતે સંક્ષિપ્તતા થઈ. તો ત્રીજો મહત્વનો પોઈન્ટ છે અસરકારકતાની અંદર કે સંપૂર્ણતા. શું કહેવાય? સંપૂર્ણતા. કે જે પત્ર તમે લખો છો ને એમાં કાંઈ અધૂરપ રહેવી ન જોઈએ, કાંઈ બાકી રહી ગયું હોય એવું રાખવાનું નહીં. પત્રનું પહેલેથી આયોજન કરી અને એને સંપૂર્ણ બનાવવાની કોશિશ કરવાની. હવે આમાં સંપૂર્ણતાના અધૂરતામાં બહુ સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે ને. આમાં પણ બે છે કે ભાઈ અધૂરતા અને સંપૂર્ણતા. બરાબર? તો હવે આમાં ક્યાં ક્યાં બે ઉદાહરણ આપ્યા છે? આમાં કીધું છે કે તમારો ઓર્ડર પ્રમાણે માલ સામાન મોકલી દીધો છે. ખ્યાલ આવ્યો? આને કહેવાય અધૂરતા. તમારા માલ સામાન પ્રમાણે ઓર્ડર મોકલી દીધો છે એટલે એને શું સમજવાનું? માલ સામાન પ્રમાણે ઓર્ડર મોકલી દીધો, પણ હું માલ સામાન લીધો હતો એ તો એની સંપૂર્ણતા તો હોવી જોઈએ ને. તો એણે કીધું છે કે ભાઈ 12 એપ્રિલના રોજ જે તમે 15 ખુરશી મગાવવાનો જે ઓર્ડર આપ્યો હતો તે પ્રમાણે અમે ઓર્ડર મોકલી દીધો છે. તો અમે કીધું છે કે ભાઈ 12 એપ્રિલના રોજ જે તમે આમાં તો ધાબળા અને શાલનું આપ્યું છે, પણ આપણે જે પણ ખરીદીએ તે તો 20 ધાબળા અને 15 શાલનો જે ઓર્ડર આપ્યો તે માલ અમે મોકલી દીધો છે. તો એને કહેવાય સંપૂર્ણતા. તો વાત તમારે પૂરી લખવાની છે. તમે એમ કહેશો વાત પૂરી લખો તો બધું લાંબુ થઈ જાય. ના, લાંબુ થાય, પણ વાત શોર્ટમાં પૂરી લખવાની છે કે જે તમે ઓર્ડર આપ્યો તો 20 ધાબળાનો 15 ગોદડાનો એ અમે મોકલી આપ્યો છે, જે 15 એપ્રિલના રોજ આપ્યો. એટલે આપની તારીખ યાદ રહે કે આ 15 એપ્રિલ વાળો ઓર્ડર છે. હવે પોઈન્ટ નંબર 4. પોઈન્ટ નંબર 4 માં એમ કીધું છે વાસ્તવિકતા. શું કીધું છે? વાસ્તવિકતા એટલે આપણે એને શું કહેવાય? ટ્રુ. બરાબર? અને સાચું પણ કહી શકે કે ભાઈ વાસ્તવિકતા પત્રમાં હોવી જોઈએ. હવે વાસ્તવિકતામાં શું કીધું છે? બે લખ્યું છે, અવાસ્તવિક લખાણ અને વાસ્તવિક લખાણ. આમાં પણ શું છે? બે છે, અવાસ્તવિક લખાણ અને ખાલી ફક્ત વાસ્તવિક લખાણ. હવે અવાસ્તવિક કેવું હોય? તો અમે કેટલીક ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. ઓલા કેમ જ ઘણી વખત વિદ્યાર્થીને ફોન કરીને કે હા અમે ભણીએ છીએ, પણ શું ભણો છો? ઘણી વખત આ જે છે ને વાસ્તવિકતા એની અંદર આપણને કહે છે કે સાચી વિગત તમે જણાવો. બરોબર? એટલે સાચી વિગત જણાવવાની છે, આમ નામ તમારે કહી દેવાનું નથી. ઘણી વખત વિદ્યાર્થીઓ ફોન કરે કે સર અમારે આવવાનું કે નહીં આવવાનું, પણ પહેલા નામ બોલો, કયું ધોરણ છે, આર્ટ્સ છે કે કોમર્સ છે એમ પૂછો, તમને ખ્યાલ આવે કે ભાઈ તમારે આવવાનું છે કે નથી આવવાનું. તો આમાં પણ એવું કીધું કે અમે કેટલીક ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. એનો શું અર્થ છે? કેટલીક વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ એટલે, પણ સ્પષ્ટ લખાણ એવું થાય છે કે અમે 25 નંગ ખુરશી અને 7 નંગ ટેબલ ખરીદવા માંગીએ છીએ. આને કહેવાય વાસ્તવિકતા. તો તમને ખ્યાલ આવતો હશે. હવે જોઈએ આપણે પોઈન્ટ નંબર 5 ની અંદર. પોઈન્ટ નંબર 5 ની અંદર કીધું વાચક લક્ષી અભિગમ. કેવો કીધો છે? વાચક લક્ષી અભિગમ. હવે આપણે આને ડીપમાં સમજીએ. વાચક લક્ષી એટલે જે વાંચવા વાળો છે તે, અને અભિગમ એટલે દ્રષ્ટિકોણ. જે વાંચવા વાળો છે પત્ર એને અનુસંધાને એને ધ્યાનમાં લઈને પત્ર લખવાનો છે. વાંચવા વાળો ખેડૂત હોય તો આપણે એને બિઝનેસમેનની વાતો લખાય? ના લખાય. તો એને ખેતીને લગતી વાતો કરી અને કેવી રીતે વાત કરવાની છે એ આપણે ખાસ જોવાનું છે. તો વાચકલક્ષી અભિગમ હોવો જોઈએ. વાંચવા વાળો શું વસ્તુ પસંદ કરે છે, કઈ વસ્તુને ગમે છે. કોઈ વિદ્યાર્થી હોય તો એને એ રીતની વાત કરવી પડે, કોઈ વડીલ હોય તો એને એ રીતની વાત કરવી પડે. આમાં પણ બે ઉદાહરણ આપ્યા છે, સ્વલક્ષી અભિગમ અને વાચકલક્ષી. ક્યાં ઉદાહરણ આપ્યા છે? એક તો આપ્યું છે સ્વલક્ષી. સ્વલક્ષી એટલે પોતાને લક્ષી હોય એ, અને વાચકલક્ષી કયો કીધો છે? વાચકલક્ષી. તો વાચકલક્ષી એટલે જેને વાંચવાનો છે એને ધ્યાનમાં લઈને. તો કીધું છે કે ધંધાના વ્યાપ અને નફા માટે ગોધરામાં નવી શાખા અમે ખોલી રહ્યા છીએ. ફક્ત એટલું જ કીધું છે. શેના માટે? સ્વલક્ષી. એ કોનું હતું? પોતાનું હતું. જેમ કે હું એમ ઉદાહરણ આપું કે ભાઈ ધંધાને ધ્યાનમાં લઈને અમે નવી શાખા ખોલી રહ્યા છીએ. હવે જો વાચકલક્ષી કેમ લખે છે? એ હું લખે છે વાચકલક્ષી કે ભાઈ આપના જેવા નિયમિત ગ્રાહકોને આ સુવિધા મળી રહે એ હેતુથી અમે નવી શાખા ખોલી રહ્યા છીએ. વાહ ભાઈ વાહ, સરસ છે કે નહીં? તો આ થયો વાચકલક્ષી. બરોબર? એટલે કેમ ટ્યુશન ક્લાસ ચાલુ કરીએ કે ભાઈ તમારા જેવા નિયમિત હોશિયાર વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈ અને હું મારી નવી ટ્યુશન ક્લાસની જે શાખા જે છે એ શરૂ કરવા જઈ રહ્યો છું. તો તમને થાય વાહ, પણ નકર ખાલી મેં એમ કીધું કે ભાઈ હું નવું ટ્યુશન ક્લાસ જે છે એ ઓપન કરું છું, શરૂ કરું છું, આવજો બધા, તો મજા આવે નહીં. તો વાચકલક્ષી અભિગમ હોવો જોઈએ. પછીનું કીધું છે સચોટતા. નંબર 6 સચોટતા. બરોબર?
તો સચોટતાની અંદર કીધું છે કે વાણિજ્ય પત્રવ્યવહારનું જે ભાષા જે છે એ હકીકતની દ્રષ્ટિએ સચોટ હોવું જોઈએ, ભૂલ ભરેલું હોવું જોઈએ નહીં. તો આની અંદર પણ એમ કીધું છે કે ભૂલ ભરેલું લખાણ અને સચોટ, એક છે ભૂલ ભરેલું અને એક છે સચોટ, બંને છે લખાણ. બરાબર. હવે ભૂલ ભરેલું કેવું કે ભાઈ તમારી પત્ર મળી, અને સચોટ એટલે કે તમારો પત્ર મળ્યો. તો આવી રીતે તમે જે છે ને એ ભૂલ ભરેલું લખવાનું નથી, શબ્દોમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો ભૂલ ભરેલું નથી લખવાનું અને સચોટ લખવાનું છે. ઘણી વખત એવું બને કે ક્યાંક ક્યાંક ભૂલ પડી જાય, પણ ખાસ એ જોવાનું છે કે જો પત્ર લખીએ છીએ તો નિરાતે એક વખત લખીને ફરી વખત વાંચી લેવાનું, આપણે વાંચી લેવાનું, જેથી કરીને આપણી ભૂલ જે છે એ આપણને જડી જાય તો એનો સુધારો કરી શકાય પત્ર મોકલ્યા પહેલા. હવે જોઈએ નંબર 7 છે વિવેકપૂર્ણતા. શું છે? વિવેકપૂર્ણતા. તો આ તમામ જે બાબત જે છે વિવેકપૂર્ણતા એ વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર ખૂબ જ સારામાં સારી છાપ ઊભી કરે છે. કારણ કે તમે જે લખો છો ને એ બહુ કાળજીપૂર્વક એટલે કે વિવેકપૂર્ણ લખો છો, વિવેકપૂર્ણ શબ્દોનો અને ભાષાનો ઉપયોગ કરો છો. આમાં પણ લખેલું છે અવિવેકપૂર્ણ લખાણ અને વિવેકપૂર્ણ. ક્યાં છે? બે શબ્દ છે, અવિવેકપૂર્ણ અને ખાલી વિવેકપૂર્ણ. બરોબર. એક અવિવેક કેવી રીતે હોય તો એનું ઉદાહરણ આપ્યું છે કે તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો. શું કીધું? તમે જે માલ સામાનના નાણાં જે છે ને એ ચૂકવવામાં તમે બેદરકાર છો. અને સામે પક્ષે વિવેકપૂર્ણ મેં શું કીધું છે કે ભાઈ મહેરબાની કરીને આપે ખરીદેલા માલ સામાનની નાણાંની ચૂકવણી સત્વરે કરવા વિનંતી. શું કીધું? કે અહીંયા એમ કીધું કે તમે છે ને માલ સામાનના નાણાં ખરીદવામાં તમારે ચૂકવણી છે ને તમે બેદરકાર છો. જે હતું એ વાસ્તવિકતા જ કીધી છે, પણ વિવેકપૂર્ણ કેવી રીતે કહી શકાય કે ભાઈ તમે ખરીદેલા વસ્તુના એટલે કે માલ સામાનના નાણાં ચૂકવવા સત્વરે આપણને વિનંતી, એટલે કે ઝડપથી તમે નાણાં ચૂકવો ને એવી અમે વિનંતી કરીએ છીએ. બસ બીજું કાંઈ નહીં. તો આવી રીતે આ તમામ એ પછી સ્પષ્ટતા હોય, સંક્ષિપ્તતા હોય કે પછી સંપૂર્ણતા હોય, વાસ્તવિકતા હોય કે વાચકલક્ષી અભિગમ હોય કે પછી સચોટતા હોય કે પછી વિવેકપૂર્ણ ભાષા હોય, આ તમામનો ઉપયોગ જે છે એ અસરકારક પત્ર વ્યવહારમાં થાય છે. ખાસ કરીને વાણિજ્ય પત્ર વ્યવહારમાં આ તમામ લક્ષણો જે છે એ જે અસરકારક પત્ર વ્યવહાર બનાવે છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવું કે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને જ આપણે જે લખવાનું છે ને એ પત્ર લખાય. આમાંથી કોઈ પણ એક બાબત જો ઊણી ઉતરી તો કંપનીની, પેઢીની કે સંસ્થાની છાપ નબળી બને છે અને જેના કારણે વ્યવહાર જે છે એ ખોરવાય છે, સંબંધ જે છે એ સારો ચાલી શકતો નથી અને છાપ પણ ખરાબ બને છે. હવે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોઈશું કે વાણિજ્ય પત્ર વ્યવહારની શૈલીઓ. હવે આપણે આ તો મુદ્દો જોઈ લીધો કે અસરકારક પત્ર વ્યવહાર જે છે, બરાબર, એનું વિશે જોઈ લીધું, અસરકારક પત્ર વ્યવહારમાં અને એના લક્ષણો. બરાબર. હવે જોવાનું છે કે જુદી જુદી શૈલીઓ જે છે એ એના વિશે. બરાબર. તો હવે આપણે જોવાનું છે કે અસરકારક પત્ર વ્યવહારના આપણે પ્રકારો અને લક્ષણો જોયા. હવે જોવાનું છે કે જુદી જુદી પ્રકારની શૈલીઓ. તો પત્ર લખવાની પણ જુદી જુદી પ્રકારની શૈલીઓ હોય છે, એટલે કે એક પ્રકારનો જ ખાલી પત્ર નથી હોતો અને એ અલગ અલગ ધંધાકીય વ્યવહારો સાથે સંકળાયેલી પણ હોય છે. હવે જોઈએ વાણિજ્ય પત્ર વ્યવહારની શૈલીઓ. વાણિજ્ય પત્ર વ્યવહારની તો કે જુદી જુદી શૈલીઓ. બરાબર. એમાં પહેલું છે કે ફુલ્લી બ્લોક સેમી, ફુલ્લી બ્લોક શૈલી. નામ થોડાક અઘરા પડે અને સાથે આની નંબર 2 પણ આપ્યું છે મોડિફાઈડ બ્લોક શૈલી. ઘણી બધી શૈલીઓ આપણને પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે. પછી 3 નંબરમાં આપી છે સેમી ઇન્ડેટેડ શૈલી. બરાબર. સેમ એવી રીતે ફુલ્લી. નંબર 4 ફુલ્લી ઇન્ડેટેડ શૈલી. બરાબર. અને નંબર 5 ની પણ આપણને આપી છે હેંગિંગ ઇન્ડેન્ટેડ શૈલી. અને નંબર 6 માં આપણને આપેલી છે નોમા શૈલી. બરાબર. તો આ જે છે એ તમામ
પ્રકારની શૈલીઓ જે છે આવી ગઈ છે. જુદી જુદી પ્રકારની શૈલીઓ વિશે વાતચીત કરી હતી ને, એમાં આ બધી શૈલીઓ આવી ગઈ. એમાં ખાસ કરીને બે જ સૌથી મહત્વની શૈલીઓ જે છે એ ખૂબ પ્રચલિત છે. એમાં જેમાં મેં આ બોક્સ બનાવ્યા છે એ બંને શૈલીઓ કેવી છે, એકબીજી ખૂબ પ્રચલિત છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ આ કઈ છે, ફુલ્લી બ્લોક શૈલી. હવે ફુલ્લી બ્લોક શૈલીમાં શું હોય છે ખરેખરમાં આપણે બે જ સમજવાની છે, કારણ કે બે જ શૈલીઓ વિશે આપણને વિગતવાર અભ્યાસ પણ કરવાનો છે. તો આપણે એક નાનું એવો અહીંયા પત્ર દોર નાખું, જેથી કરીને હું તમને ફુલ્લી બ્લોક શૈલી જે છે એના વિશે તમને હું સરસ રીતે સમજાવી શકું. તો અહીંયા મેં કરી નાખ્યો છે પત્ર આખો, બરોબર. હવે પત્ર આખો દોર નાખ્યો છે. હવે પત્રની શરૂઆત ક્યાંથી કરવાની છે, તો એણે લખ્યું છે કે પત્ર લેખનની આ આધુનિક પદ્ધતિ છે. તારીખ, આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક, સમાપન, સહી પત્રની ડાબી બાજુ આવે છે. એટલે બધું કઈ બાજુ આવે છે, ડાબી બાજુ. તો અહીંયા જુઓ, હું એમ કહી શકું કે ભાઈ અહીંયા આંતરિક સરનામું છે. શું છે? સરનામું, આંતરિક સરનામું, બરોબર. શુભેચ્છા દર્શક, સમાપન. શુભેચ્છા દર્શક સમાપન ક્યાં હોય છે? અહીંયા હોય છે, બરોબર. આ 3 લાઈનમાં મેં કીધું શુભેચ્છા દર્શક સમાપન. પછી સંબોધન, અને તમારે જે પેરેગ્રાફ લખવાનો જે છે, તમારો પત્ર જેનો જે હાર્દ કહેવાય કે તમારે પેરેગ્રાફમાં શું લખવું છે, આ બધું ક્યાં હોય છે? ડાબી બાજુ હોય છે. હવે જે તમે પત્ર જોશો ને, એટલે આ કઈ બાજુ થઈ? ડાબી બાજુ. અને આ મારો જમણો હાથ, એટલે કઈ બાજુ થઈ? આ જમણી બાજુ થઈ. તો હવે તમે જુઓ, પત્ર લખમાં આંતરિક સરનામું કઈ કઈ વસ્તુ કીધી છે? તારીખ, તો આ સરનામું છે, અહીંયા તારીખ પણ આવી શકે છે. પછી આંતરિક સરનામું, તારીખ, સંબોધન, અને આ છે સંબોધન. સરનામું, તારીખ, સંબોધન બધું ક્યાં આવ્યું છે? ડાબી બાજુ આવ્યું છે. શુભેચ્છા દર્શક, સમાપન, એટલે અહીંયા લખીને કે હું સમાપન લખું છું ખાલી, પણ બોલવામાં ધ્યાન આપજો. શુભેચ્છા દર્શક સમાપન અહીંયા પણ લખવાનું છે, બરોબર. અને અહીંયા સહી, સહી પણ કઈ બાજુ છે? ડાબી બાજુ છે. તો આ રીતે તમામ વસ્તુ છે. સરનામું હોય, તારીખ હોય, શુભેચ્છા દર્શક સંબોધન હોય, પછી શુભેચ્છા દર્શક સમાપન હોય, કે પછી સહી હોય, અને પત્ર જે તમારે વાત લખવાની છે એ બધી વસ્તુ કઈ બાજુ આવી? ડાબી બાજુ આવી. ખાલી આપણે જે કંપનીની હોય, જે પેઢી વતી આપણે જે લખીએ છીએ ને, એનું નામ ને સરનામું ખાલી અહીંયા મથાળે એકદમ સેન્ટરમાં રહેશે. તો આવી રીતે જે છે ને એ ફુલ્લી બ્લોક શૈલી એ આપણે દોરી શકાય અથવા લખી શકાય. આ રીતનો પત્ર છે આખો, બરોબર, ફુલ્લી બ્લોક શૈલીની અંદર. એટલે ખાસ ધ્યાન રાખો, આમાં બધી વસ્તુ કઈ બાજુ આવે છે? ડાબી બાજુ આવે છે. હવે તો બીજો પત્ર કયો રહ્યો? તો કે ભાઈ મોડિફાઈડ બ્લોક શૈલી. હવે મોડિફાઈડ બ્લોક શૈલી જે છે, અહીંયા જમણી એક મિનિટ ભૂસી નાખું છું, જેથી કરીને મોડિફાઈડ બ્લોક શૈલી જે છે તમને સારી રીતે બતાવી શકાય. અહીંયા આપણે બતાવી છે મોડિફાઈડ બ્લોક શૈલી, બરાબર. આ પત્રની ડાબી બાજુ છે અને આ પત્રની શું છે? જમણી બાજુ છે, બરાબર. હવે મોડિફાઈડ બ્લોક શૈલીની અંદર કઈ કઈ સુવિધાઓ? તો કે ભાઈ એની અંદર આપણે જોયું કે ભાઈ પેઢી જે છે કે સંસ્થા છે એનું નામ છે, બરાબર. તો એ ક્યાં હોય છે? એકદમ સેન્ટરમાં હોય છે. અહીંયા લખી નાખું છું પેઢી, અથવા તમે સમજી શકો છો સંસ્થા. તો હવે એણે શું કીધું કે આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગને પત્રની ડાબી બાજુ લખવામાં આવે છે. આંતરિક સરનામું, હવે જોજો શું કીધું છે? આંતરિક સરનામું, જે આપણે કીધું હતું ને સરનામું, આંતરિક સરનામું એટલે જે પત્ર લખે છે એનું. તો કે આંતરિક, આપણે કહી શકાય કે ભાઈ આંતરિક સરનામું, બરાબર. આ આંતરિક સરનામું અહીંયા લખ્યું. પછી એણે કીધું છે સંબોધન અને મુખ્ય ભાગ. અહીંયા આપણે લખવાનું છે સંબોધન. સંબોધન એટલે શું? આપણે ઘણી વખત લખીએ છીએ ને પત્રમાં, પ્રિય મિત્ર, ડિયર ફ્રેન્ડ્સ, બરોબર, માનનીય સાહેબ શ્રી અથવા આદરણીય સાહેબ શ્રી, તો એને કહેવાય સંબોધન. તો સંબોધન કઈ બાજુ લખવાનું છે? ડાબી બાજુ લખવાનું છે. અને પત્રમાં જે મુખ્ય વાત જે છે, આ જે છે મુખ્ય વાત કે પત્ર શા માટે લખવામાં આવ્યો છે, તો એ પત્રની ડાબી બાજુએ બધું લખવામાં આવે છે. એટલે અહીંથી આપણે એમ કહી શકાય કે આ બધાની શરૂઆત ક્યાંથી થઈ? ડાબી બાજુથી થાય છે. પછી એણે કીધું હારે લીખેલું છે કે આ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. આમાં વિરામ ચિહ્ન ખબર છે ને, આ બધા વિરામ ચિહ્ન, અને આમાં કોઈ વિરામ ચિહ્નનો ઉપયોગ થતો નથી. આની અંદર અલ્પ વિરામ આવે. અલ્પ વિરામ એટલે તમને બધાને ખ્યાલ છે, આ પ્રકારનું કે જે વાક્ય પૂરું નથી થતું એવું દર્શાવે છે. શું કહેવાય? એવું દર્શાવે. એટલે વિરામ ચિહ્ન નથી, શું છે? અલ્પ વિરામ છે. અને આમાં વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. હવે આ શૈલીમાં એણે કીધું છે, તો આ બધું જો તારીખ જે છે ને, એ તારીખ આ બધું લખવાની હોય છે. પાઠ્યપુસ્તકની અંદર પણ તમને આપેલું છે, બરોબર. તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. તારીખ જે છે એ આ બાજુ લખવાની છે. અને સાથે શુભેચ્છા દર્શક સમાપન એ ડાબી બાજુ લખવાનું છે. અહીંયા સમાપન પણ કેવું? તો કે ભાઈ શુભેચ્છા દર્શાવતું સમાપન અને તમારી સહી કઈ બાજુ છે?
જમણી બાજુ છે, ધ્યાન રાખજો જો આ જમણી બાજુ છે, તો જમણી બાજુ આ વસ્તુ આવે તારીખ, શુભેચ્છા દર્શક, સમાપન અને સહી. જ્યારે ડાબી બાજુ આંતરિક સરનામું, સંબોધન અને પત્રનો મુખ્ય ભાગ, આ વસ્તુ એટલે ડાબી બાજુ. આને કઈ શૈલી કહેવાય? તો આને કહેવાય મોડિફાઈડ બ્લોક શૈલી. અને જ્યારે બધું વસ્તુ ડાબી બાજુ હોય, સરનામું હોય, આંતરિક સરનામું કે પછી તારીખ, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક, સમાપન અને સહી, આ બધું ડાબી બાજુથી શરૂ કરવામાં આવે ને તો સમજવું આને કહેવાય ફુલ્લી બ્લોક શૈલી. ફુલ્લી એટલે સમજો ડાબી બાજુ હોય. હવે આમાં આ પત્રનો ફાયદો શું ફુલ્લી બ્લોકનો? કે જ્યારે ટાઈપિંગ કરાવવું હોય ને આપણે કોમ્પ્યુટરમાં કે પછી ટાઈપિંગ મશીનમાં, તો એ બહુ સરળ પડે. કારણ કે તમે તરત એન્ટર અથવા સ્પેસ આપો એટલે સીધું શું થઈ જાય, આ બાજુથી આપણે એરો શરૂ થાય. પણ આમાં થોડીક એમાં તકલીફ પડે. પણ આ દેખાવમાં થોડોક વધારે આ આકર્ષક લાગે, કારણ કે આમાં બધું એક સાઈડ આવી ગયું અને આની અંદર તારીખ ને ઓલી બાજુ છે, સમાપન ને સહી આ બાજુ છે, બરાબર, અને આંતરિક સરનામું, સંબોધન પાછું આ બાજુ છે. તો આવી રીતે આ જે છે એ મોડિફાઈડ બ્લોક શૈલી છે અને ફુલ્લી બ્લોક શૈલી છે, બરાબર. તો આવી રીતે આખરે બંને જે વિષય જે હતા, જુદી જુદી પત્ર વ્યવહારની શૈલીઓ જે છે એ 6 શૈલીઓ છે. એ 6 શૈલીઓમાં વધારેમાં વધારે આ 2 શૈલીઓ વિશે વધારે વાતચીત કરવામાં આવી છે, અથવા આપણે એમ કહી શકાય કે આ 2 શૈલીઓનો વધારે ઉપયોગ પત્ર વ્યવહારની અંદર લખવામાં થાય છે, બરાબર. વધારે આપણે વિગતવાર જોઈએ તો આવી રીતે આપણે અહીંયા યુનિટ જે છે, યુનિટ નંબર કેટલું? તો કે ભાઈ યુનિટ નંબર 2, બરાબર. અહીંયા શું થાય છે? એકદમ પૂર્ણ થાય છે. તો આપણે શુભેચ્છા દર્શક સમાપનની જેમ આપણે શુભેચ્છા દર્શક પૂર્ણ પણ કરીએ છીએ. આ યુનિટ જે હતું ફક્ત એટલું જ હતું કે અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ. તો જુદી જુદી શૈલીઓ વિશે પણ આપણે માહિતી મેળવી. અસરકારક પત્ર વ્યવહારમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, ક્યાં ક્યાં શબ્દો, ભાષાનો ઉપયોગ કેવી રીતે કરવો, વિવેકપૂર્ણ હોય, બરોબર, એના વિશે તમામ ડિટેલમાં માહિતી મેળવી. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે પાઠ્યપુસ્તકમાં જે છે પાઠ આપેલો છે વાંચવાનો છે. એ પછી મારો વિડીયો પણ તમે જોઈ શકો છો, જેથી કરીને વધારે તમને ડીપમાં સમજાઈ શકે છે. તો આવી રીતે આગળના વિડીયોમાં, એટલે કે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં યુનિટ નંબર આપણે કેટલા લઈશું? 3 જોઈશું. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને જબરદસ્ત રહો. થેન્ક યુ વેરી મચ. આભાર. જય હિન્દ.